મગન દિવાળી બોમ્બ લેવાની જવાનું લા આપણે રાતે જ આવો ધમો શું પડ્યું હિન્દી છે લા તો સ્ટેપ કેવા દે બહુ ટેમ્પો કેવો લાગ્યો હે આપણો ઘર આવી પમુ તારે કુકમાં દેમ દેવું સારું તો બે હું ખાઈતા મારી થાપ કરી દિવાળી છે યાર છગન ને લઈને ફટાકડા લેવા જવું પડશે એ મગન તા ભાઈ છગન કા ગઈ યાર હા એને બેઠો છે હું મારી સાઈડ સારું તું કઈ સાયકલ ગાઈ એ છગન કાલે ફટાકડા કાલ દિવાળી છે ફટાકડા લેવા નહીં જાવ યાર નહીં આવું મારે બે રે બે મગન તા ભાઈને કામ થઈ ગયું બે હેડ લે જલ્દી જો શું થયું તા ભાઈને ડોક્ટર પાસે લઈ જાઓ અરે ભાવ મગન તા ભાઈને તો કાક થઈ તો નહીં ગયું ને બે મેં 4 રસ્તેથી પહેલા આવતા હતા ને એને લીંબુ મંત્રનું પડ્યું હતું તો એના ઉપર પા મૂકી દીધો અને એને ફેંકી દીધું તો કે લાગે તા ભાઈને વળગ્યું જ છે વળગ્યું તો માર પાસે ને એક ભુવાનો કોન્ટેક્ટ છે હું એ ફોન કરું એને આપણે ઘરે જઈએ આપણે એના ઘરે જઈએ અને એનું ઘર ખબર છે બે આવી જ ગયા છે ઓ ભુવા નીચે ને એના ભાઈ બંને ઓલે 4 રસ્તેથી આવતા હતા ને તો કાંક મંત્રનું લીંબુ પડ્યું હતું તો એના ભાઈને અંધવિશ્વાસ હતો તો એના ભાઈએ લીંબુ પર પગ મૂકી દીધે લીંબુ ફેંકી નાખ્યું તો એના ભાઈને કાંક વળગી ગયું છે ભુવા તમે કાંક થઈ આવજો હા ભુવા ફટાકડા લીધી આજે આ મેકી સાઈડમાં અને એના ભાઈને ભયંકર એટલે ભયંકર ચૂડેલો વળગી ભુવા આપડા બંને એકલા તો નહીં થાય આજે કાળે 14 એટલે આપડા કાળો ભુવાને બોલાવા તો પડશે બોલાજી ભાઈ આ કાળો ભુવાનું ઘર આય હે તમે આ ઉભા રહો હું કાળો ભુવાને બોલાવીને આવું ઓ કાળો ભુવા બા 2 જણા છે એમનું આપણે દુઃખ મટાડવાનું એ જે ભાઈ છે ને એમને અંધવિશ્વાસ હતો કે ભૂત એવું કોઈ હોતું નહીં તો કોઈ ગોડા ગણાય ગોડા તો ગણાવવાના છે કોઈએ જો આવી રીતે લીંબુ પડ્યું હતું લીંબુ ઉપર આમ પગ મેલી દીધું એમ કે કઈ ના થાય લીંબુ પર પગ મૂક્યું બધું આ અંધવિશ્વાસ છે ને એ વસ્તુમાં એક ભયંકર લેબડા વાળી ચૂડેલ હતી એનો પગ મૂક્યો આપડે જાશો તો ખબર પડી જશે આ તો હું હે ને એટલે એમ કરતો હતો કે તુલસી પત્તા હતો મને ખોસી દીધા ને એટલે હું લેવા આવ્યો હતો તો હવે જઈએ ભાઈ અહીંયા કાળો ભુવા હે આ તમારો ભાઈનું છે ને એ બધું અવતાર બધું ઉતારી દે આ બંને જે છે કાળો ભુવા હા તાર ભાઈ છે હા એટલે મજા કર દે ભુવા આરી જો અમારું ઘર તમારા ઘર આટલે છે અને જો આ ખતરનાક છે એ તમે હવે બહાર ઉભા રહો કોઈ બી થઈ શકે એટલે અમે જઈએ બસ લગ્ન પતી ગયો છે ચાચી આવી છે તું હું કાળી ગામના ગંડાળા આવ્યું તું કાળી ગામના ગંડાળાથી આવી છે મને તું જ્યાં હોવાથી ત્યાં જતી રે આ છોકરાનો જીવ છોડ દે આને એવું લાગતું તું કે હે ને અસ્થિમાં ભૂત નથી પણ આ ભૂવો બાળક છે ભુવા અને ભુવા અને જે ચૂડેલ વાળી બહુ ખતરનાક છે એ છોકરાનો જીવ લઈ શકે છે એ ચૂડેલ આમ ભાંગી છે એ ભાઈને લઈને આપણે કઈ બી કરીને એને પકડવું પડશે પકડવી તો પડશે જ અને જીવ લઈ લેશે એ વાત અલગ છે જવું જ પડશે હેડો ચમન ભુવા મને હવે લાગે છે કે આટલામાં જૂથ છે તો આપણે ગોતવું પડશે શું કેવું ભૂરા ભુવા શું છે હું છગન તમે મને બચાવો બોલે મને માન નાખશે તો ચમન ભુવા હવે આપણે હે ને આની માટે હવે લેબુ વાળું જ પડશે તો ભાઈ આપણે પેલા આને થાકી ગયો હશે આ માણસ તો આપણે હવે પેલા ઘરે મેકીને આવીએ અને એનો ભાઈ બી ગયો છે બહાર એટલે હવે આપણે એના ભાઈને બી બોલાવવો પડશે તો પેલા જઈએ આપણે ઘરે ભાઈને શું થયું હશે ભુવા ક્યારના લઈ ગયા બસ તા ભાઈ છગન તને કશું થઈ તો નહીં ને અરે તને થાક લાગે છે લઈ જાય
તો આપણે જે ચમન ભુવા તમારી જે લીંબુ વાળવાની પ્રક્રિયા એ તમે ચાલુ કરી દો તમારી રીતે. ઓમ કાલી મહાકાલી 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 બોલ કાલિકા માત કી જય. તો હવે જે તમારી જે પ્રક્રિયા એ પૂરી થઈ ગઈ, તો હવે આપણે જઈએ વાઈટ પત્તે. હા જઈએ આપણે, પણ એક વાત, લીંબુ મેકવા જઈએ એ જગ્યા બહુ ખરાબ છે, રસ્તો ખરાબ છે, આજે કાળી ચૌદસનો બી દાડો છે, એટલે કોઈ પહાડ ચાખતા નહીં. વાત સાચી. તો હવે ચલો. તો શું લાગે તમને ચમન ભુવા કે આ જતું રહેશે ડેરી? આ જો મેં કેવું ફિટ હાથમાં રાખેલું કેનું ના જાય. તો ત્યાં આપણે જઈએ તો અને ત્યાં જઈને આપણે બધું વિધિ બતાવી દઈએ અને કાંઈ છોકરા પાસે પૈસા તો નહીં ને? નહીં થાય તો મારી ગેરંટી એ મને જાપ કરતા કરતા જશે. ઓમ કાલી સારું મહાકાલી સારું સારું, ઓકે ઓકે. મારો ભુવા જે છોકરાને જે વળગ્યું હતું એ જગ્યાએ આપણે આવી ગયા. હા તો ભાઈ આપણે હવે વિધિ તંત્ર વિધિ કરલું, તમે સાઈડમાં વેચો પણ થોડો થોડું કહેજો, જોડે આવતા નહીં કુંડવા હું કરવાનું ચાલુ કરું. અરે ભુવા તમારે શું કહેવું એ? આ મેકી ચૂડેલ બાવળાવાળી, ઓલે બાવળાવાળી કંડાળા બેવાવાળી ચૂડેલ ને મેકી મેં ગેરંટી લખું કે એ ચૂડેલ પાછી આવે ને એનું નામ બધી કાઢું. હા ભુવા, તો હવે છગનને કાંઈ થશે તો નહીં ને? ના થાય, ના થાય. તો બેહાડી દીધી, એનું બાવળું જાળ લીધી, એને ઈ ગઈ પાઈ કંડાળામાં. તો આપણે હવે એને આશીર્વાદ આલી અને આપણે જઈએ હવે. અને આપણે ભુવા કાંઈ બોલતા તો છે નહીં, તો બસ તારે જઈએ આપણે. તો આપણે ચમન ભુવા જે જગ્યા ઉપર આવી ગયા તો ભુવા, તો હવે આપણે જે વિધિ હતી પતી, હવે આપણે આને આશીર્વાદ આલી અને હવે જઈએ. કાંઈ થશે નહીં તો હવે જઈએ આપણે. તો સીધી રહેજે બેટા. હવે અમે જઈએ. ઓકે મગન, અમે જઈએ ભાઈ. તમે આવજો પછી. સારું, તો અમે આવીએ છીએ પછી. ચલો, તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઈબ કરજો.